લોકસભા ચૂંટણી પહેલા ભરૂચમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાય એવી શક્યતા છે। સીઆર પાટીલ અને મહેશ વસાવા વચ્ચે મુલાકાત થઈ છે। મહેશ વસાવાને ભાજપ લોકસભાની ચૂંટણીની ટિકિટ આપે એવી શક્યતા વર્તાઈ રહી છે। વિગતો મેળવીશું સંવાદદાતા યોગેશ પાસેથી। યોગેશ, મહેશ વસાવા ભાજપમાં જોડાય એવી શક્યતાઓ છે, ચર્ચાઓએ જોર પકડ્યું છે, શું વિગતો છે આ અંગે? જી, ચોક્કસથી જણાવી દઉં કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે મહેશભાઈ વસાવા છે, જેઓ છોટુભાઈના પુત્ર છે, અને તેઓએ આજરોજ સીઆર પાટીલ ભાજપના જે રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ છે તેની સાથે મુલાકાત કરી હતી સીઆર પાટીલ સાથે। અને આ મુલાકાતને લઈને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનારા સમયની અંદર ખૂબ મોટા પાયે સંમેલન કરીને બીટીપીના પોતાના કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને ભાજપ જોઈન કરશે। અને રહી છે કે ભરૂચ જે લોકસભા છે ત્યાં આગાડીથી મહેશ વસાવાને ટિકિટ પણ આપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। અને જો મહેશ વસાવા ભાજપમાં જોડાય છે તો આવનારા સમયની અંદર લોકસભાના ઇલેક્શનની અંદર ચૈતર વસાવાને જે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવાને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। જી બિલકુલ યોગેશ, ખાસ કરીને સીઆર પાટીલની મહેશ વસાવા સાથેની મુલાકાતના જે દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે। આદિવાસી વોટ બેંકની આપણે વાત કરીએ, જો મહેશ વસાવા ભાજપમાં જોડાય છે તો કેટલો ફાયદો આનાથી ભારતીય જનતા પાર્ટીને થશે? જી, ચોક્કસથી જણાવે જે પ્રમાણે છોટુ વસાવા છે અને આ જે મહેશભાઈ વસાવા છે તેઓનો આદિવાસી જે વિસ્તાર છે, ઝઘડિયા છે, ડેડિયાપાડા છે, સેલંબા છે અને બીજા જે અન્ય આદિવાસી વિસ્તારો છે તેની પર તેઓનું પ્રભુત્વ સારું છે આદિવાસી વિસ્તારોમાં, જેને લઈને જે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા તેઓ પણ એક આદિવાસી ઉમેદવાર છે। અને ભાજપને સીધો આનાથી ફાયદો થઈ શકે છે, કારણ કે આદિવાસી જે વિસ્તારના મતો છે તેની ચોક્કસથી વહેંચણી થશે। આમ આદમી પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે અને ભાજપના જે ઉમેદવાર આવનારા સમયમાં આવશે તેઓને ચોક્કસથી આની અંદર આદિવાસી જે વિસ્તારના જે મતદારો છે તેનો ફાયદો કરાવશે ભાજપને। જી બિલકુલ યોગેશ, આભાર જાણકારી આપવા બદલ। તો સીઆર પાટીલ અને મહેશ વસાવા વચ્ચે બેઠક થઈ અને લોકસભા ચૂંટણી પહેલા નવા ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આદિવાસીનો એક જાણીતો મોટો ચહેરો છે, તેવામાં જો ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સામેલ થાય છે તો બીજેપી તરફથી એમને લોકસભાની ટિકિટ આપવામાં આવે ભરૂચ બેઠક પરથી એવી શક્યતાઓ પણ છે। ચર્ચા થઈ રહી છે કે તેઓ ભાજપમાં જોડાશે। સીઆર પાટીલ સાથે તેમની મુલાકાતના દ્રશ્યો પણ સામે આવ્યા છે।